એક્સરસાઇઝથી બોડીમાં કાંઈ જ ફરક નથી પડતો. ઓકે, ખાલી એક્સરસાઇઝ કરવાથી કાંઈ જ ફરક નથી પડતો. તમારું સવારે ઉઠવાનું નિયમિત, તમારું ફ્રેશ થવાનું નિયમિત, તમારું ટોયલેટ બાથરૂમ નિયમિત, તમારું નાહવા ધોવાનું નિયમિત, તમારું જે એક્સરસાઇઝ નિયમિત, તમારો નાસ્તો નિયમિત, તમારી દિનચર્યા જે કંઈ કામ કરો છો આખા દિવસનું એ નિયમિત, તમારું લંચ નિયમિત, તમારું સાંજનું જે કંઈ તમે કરતા હોય નાસ્તો એ નિયમિત, તમારું રાતનું ડિનર નિયમિત ને રાતનું સૂવાનું નિયમિત. આટલું સિસ્ટમમાં તમે જ્યારે કરો ને ત્યારે ઈશ્વરે બનાવેલું બોડી સબરું થાય. બાકી અધોધરું થઈ જાય આપણું શરીર. કાગડા બધા જોવો તમે, પક્ષી જો એક સરખા જ હોય બોડી. ને કોઈ બી એડવેન્ચર માટે ફિટનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને ફિટનેસ કરતાંય ફ્લેક્સિબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. હા, તો બહુ મસ્ક્યુલર બોડી નહીં કરવાનું. જે નવા નવા હીરો આવે ત્યારે બહુ સારા હોય, પછી આમ ગઠ્ઠા જેવા થઈ જાય આટલા મસલ્સનું. તો મસ્ક્યુલર બોડીનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, ફ્લેક્સિબિલિટીનું ઇમ્પોર્ટન્સ છે, સ્ટ્રેન્થ ને સ્ટેમિનાનું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, તો તમે બધા અત્યારે યંગ છો, હવે આગળ જશો તો તમને ધીરે ધીરે બધા શોખ થતા જશે ફેશનના ને મોડેલિંગના ને, તો તમારું બોડી તમારે એ રીતે ફિટ કરવું જોઈએ. જ્યારે ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ થઈ ને, મિસ વર્લ્ડ એટલે થઈ કે એના ચેસ્ટમાં ને કમરમાં 14 ઇંચનો ફરક હતો. અત્યારે સારા 14 ઇંચ 14 ઇંચનો ફરક હતો ચેસ્ટમાં ને કમરમાં. ત્યારે આ વી શેપ હોય ત્યારે એનું એ બોડી થાય સ્ટ્રક્ચર. જ્યારે આપણે તો સારામાં સારા બોડી બિલ્ડરને લો ને તમે તો 6 ઇંચનો ફરક હોય, કોઈ બી એનાથી વધારે ફરક ન હોય. ને જનરલી તો ચેસ્ટ કરતાં પેટ મોટું હોય, હા ને. તો એ વસ્તુમાં ધ્યાન તમારે ખાસ દેવાનું કે તમારો જે તાકાત થાય ને એ ચેસ્ટથી તાકાત ના થાય બચ્ચા. તાકાત થાય બેક મસલ્સથી થાય. કોઈ બી પુલ કરો તમે આ મસલ્સથી થાય, ધક્કો મારો તો તમારો બેક મસલ્સ પુલ થાય. તો પુલઅપ્સ ને જે પુશઅપ્સ ને એ બધું વધારે કરવાનું. દેશી એક્સરસાઇઝ. પ્રોટીન પાવડર નહીં લેવાના. પ્રોટીન પાવડર ક્યારેય નહીં લેવાના જિંદગીમાં. ગમે ત્યારે તમને કાંઈ બી કોઈ બી કંઈ નહીં લેવાનું, ગમે તે કોચ કહે. શિવાજી અને રાણા પ્રતાપ ક્યાં પ્રોટીન પાવડર લેતા હતા? 12-15 દિવસ લડતા હતા ને. હા, હવામાંથી ઓક્સિજન આપણું બોડી લઈ લઈને. આપણું બોડી એટલું બધું સ્ટ્રોંગ હોય કે તમે અંદર લોખંડનો કટકો નાખો ને તો એ